આજે આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું। ત્યારબાદ તેમણે એક પત્રકાર પરિષદ યોજી। તે પત્રકાર પરિષદમાં આમ આદમી પાર્ટી સામે તેમણે ગંભીર આરોપો કરવાની શરૂઆત કરી। એ ઘટનાને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો। ત્યારે જે રીતે હવે ઉમેશ મકવાણા સાથે આમ આદમી પાર્ટીએ છેડો ફાડ્યો છે, ત્યારે તેમના વિધાનસભામાં સાથી ધારાસભ્ય રહી ચૂક્યા એવા સાથે તેમની સાથે તેમના જે સાથી ધારાસભ્ય છે ચૈતર વસાવા, તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે। તો ઉમેશ મકવાણાની આ કાર્યપદ્ધતિને લઈને શું વાત કરી રહ્યા છે, વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજનો દિવસ એ આમ આદમી પાર્ટી માટે ખૂબ જ આઘાતજનક દિવસ હશે, કેમ કે આજે બોટાદના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું। તેના જ કારણે એક મોટો ફટકો ગુજરાતમાં આમ આદમી પાર્ટીને પડ્યો હોય તેવું પણ કહેવાઈ રહ્યું છે। પરંતુ જે ટેકનિકલ રમત રમવામાં આવી તેને લઈને પણ ચર્ચાઓ ચાલી રહી છે। ઉમેશ મકવાણા છે તે આજે પત્રકાર પરિષદ કરે છે। એ પત્રકાર પરિષદ દરમિયાન તેઓ આમ આદમી પાર્ટીના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દે છે, પરંતુ તેઓ કાર્યકર તરીકે ચાલુ રહેશે તે પ્રકારની વાત પણ કહે છે। ત્યારબાદ એક પત્રકાર પરિષદ તેઓ કરે છે। આ પત્રકાર પરિષદ દરમિયાન તેઓ આમ આદમી પાર્ટી સામે ગંભીર આરોપો કરવાની શરૂઆત કરે છે। બસ આ જ બાબતને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી ધારાસભ્ય ઉમેશ મકવાણાને પાર્ટીમાંથી હકાલપટ્ટી કરવાનો નિર્ણય કરે છે। 5 વર્ષ માટે તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે। ત્યારે વિધાનસભામાં જે અલગ અલગ મુદ્દાઓ ઉમેશ મકવાણાએ ઉઠાવ્યા, તેમના સાથે રહેલા સાથી ધારાસભ્ય ચૈતર વસાવા આ મામલે શું નિવેદન આપી રહ્યા છે, તેમની શું પ્રતિક્રિયા છે ઉમેશ મકવાણાના રાજીનામાને લઈને, તે સાંભળી લો। ચૈતરભાઈ, જે રીતે તમારા સાથી ધારાસભ્ય અને વિધાનસભાના આમ આદમી પાર્ટીના દંડક ઉમેશ મકવાણાએ આજે રાજીનામું આપી દીધું છે ને પાર્ટી સામે પણ ગંભીર આરોપો કર્યા છે, પહેલા તો આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કેમ કે એમણે કીધું તું 4 અમે ધારાસભ્ય છે ને હવે એમાંથી એક પણ ધારાસભ્ય પાર્ટી નહીં છોડે ને 2 મહિના પહેલા થયેલી વાત હવે 2 મહિનામાં જ ફૂસ થઈ ગઈ છે। કિજનભાઈ, કોઈ પણ ધારાસભ્ય જ્યારે પ્રજા એને ચૂંટીને વિધાનસભા મોકલે છે ત્યારે વિધાનસભામાં એમણે એ પ્રજાના પ્રતિનિધિત્વ કરવાનું હોય છે। આટલી નાની ઉંમરમાં અમને કે ઉમેશભાઈને જ્યારે ધારાસભ્ય બનવાની મોકો મળ્યો છે ત્યારે અમે બધા નસીબદાર છે। તમે જોયું હશે કે કોઈ પણ નિર્ણય, જેમ કે હું ઉમેશભાઈને પણ અનેક વાર ફોન કરતો હતો, એ પોતે રિસીવ નહોતા કરતા। મારી જવાબદારી હતી, હું આમ આદમી પાર્ટીના વિધાનસભામાં દળનો નેતા છું, તો નેતા તરીકે મેં એમને સંકલનમાં રાખવા માટે ફોન કર્યા, પણ એમણે ફોન નથી રિસીવ કર્યા ને એમણે શું તકલીફ છે એ તો પ્રદેશના જે પ્રદેશ પ્રમુખ છે એમને કેવું જોઈએ, એમણે રાષ્ટ્રીય નેતાઓને કેવું જોઈએ ને। એવું તો છે નથી કે કોઈ ધારાસભ્ય અમારા કન્વીનર અરવિંદ કેજરીવાલજીને મળવાના હોય કોઈ દિવસ એમણે ના પાડી હોય, એવું કંઈ નથી। જ્યારે પણ મળવાનું થાય અમે ફોન કરીને એમને મળીએ છીએ, બેસીએ છીએ। તો એમની કોઈ પોતાની રજૂઆત હોય તો એમણે પાર્ટીમાં કેવું જોઈએ, પછી નિર્ણય લેવું જોઈએ, પણ પોતાના રીતે જ નિર્ણય જે એમણે લીધો છે એ ખરેખર એમણે ઉતાવળ કરી છે અને એ ઉતાવળ કોઈના માર્ગદર્શન હેઠળ એમણે કરી હશે એવું અમને લાગી રહ્યું છે। અચ્છા, તો કોણ હોઈ શકે છે માર્ગદર્શન પાછળ? કેમ કે જે રીતે જોઈએ તો ઘણા સમયથી જે પણ મોટી ઇવેન્ટો આમ આદમી પાર્ટીની રહી છે તો ઉમેશ મકવાણાની ગેરહાજરી એ સૂચક માનવામાં આવે છે કે ભાઈ ઉમેશ મકવાણા નારાજ છે। તમે વિસાવદરમાં દેખાવ છો, હેમંત ખવા દેખાય છે, સુધીર વાઘાણી દેખાય છે, પણ ઉમેશ મકવાણા નથી દેખાતા, જે વરિષ્ઠ નેતા છે આમ આદમી પાર્ટીના। હા, બિલકુલ એ જ બતાવે છે ને કે ઉમેશભાઈ જ્યારે 2024માં ઇન્ડિયા ગઠબંધનમાં ભાવનગર લોકસભા લડ્યા બાદમાં સતત નિષ્ક્રિય થઈ ગયા, કોઈ પાર્ટીના કાર્યક્રમમાં, કોઈ મિટિંગમાં, કોઈ વિધાનસભામાં હાજરી એમની હતી, પણ એના સિવાયના કોઈ પણ જગ્યાએ પાર્ટીના કાર્યક્રમોમાં એ નહોતા। આમ જોવા જઈએ તો રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી હતા, સાથે દંડક હતા, તો એમની પણ જવાબદારી બને છે કે પાર્ટીને મજબૂત કરવાની, પાર્ટીની વિચારધારા ચલાવવાની, પણ એ ક્યાંય પોતે સમય આપી નથી શક્યા અને પોતે સક્ષમ પણ નહોતા કે સક્રિય નહોતા, જેના કારણે એમણે આ પગલું લીધું છે। અને બીજું, પોતે બોટાદની જનતા પણ અમને મળે છે, બોટાદના લોકો પણ અમને કહે છે કે ચૈતરભાઈ તમારા જેવું કામ અમારે ત્યાં નથી થતું। તો એવા પણ અનેક પ્રશ્નો હતા જેના કારણે ઉમેશભાઈ ને કદાચ એવું લાગ્યું હશે કે કદાચ કોઈ શાસક પક્ષના લોકોએ કીધું હશે કે અમારી સાથે રેવ, તમારું આ કરીશું તે કરીશું, એટલે કદાચ એમને લાગ્યું હશે કે એમાં સાથે રહીને જઈએ તો વળી ફાયદો થાય એવો છે। પણ
તમારી ને અમારી સામે ભૂપતભાઈ ભયાણીનો દાખલો છે જ. પાર્ટીએ કઈ કમિટમેન્ટ આપ્યું હતું કે ભાઈ તમને વિસાવદર લડાવીશું, રાજીનામું આપો. રાજીનામું આપીને વિસાવદર ગયા તો ટિકિટ પાછા કિરીટ પટેલને આપીને ઘરના ની ઘટના થઈ ગયા. લોકો પણ નથી સ્વીકારતા ને તમે પછી લોકોને સાથે વિશ્વાસઘાત કરો તો લોકો પણ નથી સ્વીકારતા. આ મુદ્દામાં મારો છેલ્લો પ્રશ્ન છે. હવે બે મારા પ્રશ્ન છે. એક પ્રશ્ન તો જે ભૂપત ભાયાણીએ રાજીનામા સમય કારણ આપ્યા હતા એવા જ કારણો ઉમેશ મકવાણે આપ્યા. આમ આદમી પાર્ટી સામે ગંભીર આરોપો લગાવવાની શરૂઆત કરી. તેમનું કહેવું હતું કે ભાઈ હું આમ આદમી પાર્ટી સાથે રહેવાનું છું, કોઈ ધારાસભ્ય તૂટવાનું નથી. અને છેલ્લે તેમણે આક્ષેપો પણ આમ આદમી પાર્ટી સામે કર્યા કે એક યોગ્ય પ્લેટફોર્મ નથી. તો તમે આ આરોપોને કઈ રીતે જોજો? ખરેખર આવું છે ખરા આમ આદમી પાર્ટીમાં? હવે યોગ્ય પ્લેટફોર્મ કેમ ના હોય? આમ આદમી પાર્ટી તો એમને ધારાસભ્યની ટિકિટ આપી ધારાસભ્ય બન્યા. હવે એવું પ્લેટફોર્મ તો ભાજપ હાથે આટલા વર્ષોથી હતા. ભાજપે ક્યારે એમને વિધાનસભાની ટિકિટ આપી હતી? નથી આપી. એટલે આ બધી કહેવાની વાતો છે. જ્યારે જવાનું થાય ત્યારે કોઈ એકબીજાને કહેતા હોય કે ફલાણું આમ હતું તેમ હતું, પણ જે તકલીફ હોય તે તમારે પાર્ટીમાં કેવી જોઈએ ને, પાર્ટી પરિવારને કેવું જોઈએ કે ભાઈ મને આ તકલીફ છે. કઈ વાંધો નહીં. હવે એ તો એમણે પ્રાથમિક સભ્ય પદેથી તમામ બાબતોથી રાજીનામું આપ્યું છે અને પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પણ એમને સસ્પેન્ડ કર્યા છે, એવું મેં એમનું ટ્વીટ જોયું છે. જોઈએ હવે કોણનું લોજિક શું છે. હવે ઉમેશભાઈ કઈ એમની ગણતરી શું છે, ઈસુદાનભાઈની શું ગણતરી છે, પાર્ટીની શું ગણતરી છે, આવનારા દિવસોમાં જોઈશું, ખબર પડશે. પણ આ પગલું એમણે ઉતાવળે ભર્યું છે એવું હું સ્પષ્ટ માનું છું. અચ્છા, કોઈ ગોપાલ ઇટાલિયન એમના વચ્ચે અણબનાવ કઈ એવું બન્યું હતું ખરા? તમને લાગે છે કે કેવી ચર્ચા થઈ હોય જેના કારણે ગોપાલ ઇટાલિયા જીત્યા ને ત્યારબાદ જ એમણે આવું કર્યું? ના, એવું કોઈ મારા ધ્યાનમાં નથી કે ગોપાલ ઇટાલિયા જીત્યા બાદ આવું થયું હશે. એવું મને કોઈ ખાસ એમાં એ નથી. પણ ઘણા સમયથી ઉમેશભાઈ નારાજ ચાલી રહ્યા હતા ને એમનું ભારતીય જનતા પાર્ટીના ઘણા લોકો સાથે ઉઠક બેઠક પણ હતી. આપે હોળીની ધૂળેટી પણ જોઈ હશે. તો એ બધા કારણો હતા એટલે કદાચ ગયા હશે. આપણે સાંભળ્યા હતા ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા. તેમણે પણ ઉમેશ મકવાણાના આ નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી છે. સાથે જ વિધાનસભામાં જે રીતે તેઓ મુદ્દાઓ ઉઠાવતા હતા અને ઉમેશ મકવાણાએ જે ભૂપત ભાયાણીની જેમ જ કામ કર્યું હોય તે પ્રકારની વાત તેઓ દ્વારા કરવામાં આવી છે. ને હવે આ મામલો છે તે રાજકીય રીતે તૂલ પકડતો દેખાઈ રહ્યો છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના.